તમે ઓફિસમાં ફોનમાં કોઈને વાત કરતા હો ને રોટલા ઘટીએ ને કાન ન્યા રાખે. અને તમે વાત પૂરી કરો, કોનો ફોન હતો? તમે એવા નથી હો, આ તો હજારગાંવ શેઠાની વાત છે. આપણે એવું ઘડીક વાર શું કમાય છે કર્યા કહેતા બોલી. બધા વખતનો થોડોક પ્રસંગ લઈને મારે બીજી વાતમાં આગળ જવું છે અને મજા આવે છે. પાડો ફોટો પાડો. એ ગોળ કેરી પછી નીરજ રાખો. તમને મને ખબર તમે દીકરા શું કરવા માંગો છો. એનું કહેવાનું શું છે, ગાવાનું બંધ રાખીને આમનું હાકે તો આપણે આરામ કરીએ. હમણાં ઠાક્યા છે, બેને ખૂબ ગાયું ને ઓલું હુલુલુલુ હુલુલુલુ હુલુલુ. તમે એક એમાં મને સમજાણું નહીં. જાગો જાગો કહો ને પાછું હુલુલુલુ હુલુલું તો હુઈ જવાનું કેમ કહો? એ મને સમજાતું નથી. જેને રહીશું એનો ધન્યવાદ છે. એટલે તમે નથી રહીશું, આ તો જેને રહીશું. અને બેનું ભાઈઓ અમે ગીત લખ્યું હોય, ગાતા હોય. કવિની રચના ઊંચી છે, આપણે વિચારવાની ભૂલ હોય. આપણે શું કહી, આ ભાવ માવતર મળ્યા આવા ને આવા, કે ફરી વખત આના મળજો, ખોડલમાં જેવા મળજો. ખોડલમાં જેવા ન મળે, એના આશીર્વાદથી જે મળ્યા છે ને એમાં ગોઠવી રાખો. એ થોડું થાય. આપણે તો આ બાપુજી આપણે મોટા કર્યા, હવે ખોડલમાંનું સેટિંગ આપણે ક્યાં થાય? એ બીજા જન્મમાં કાંઈ આપણું સેટિંગ ન આવે. એટલે જે ખોડલમાંનો હેતુ શું છે? ખોડલમાંને આપણે પ્રાર્થના શું કરવાની છે કે હે મા ખોડલ, હે સુરાપુરા દાદા, આ જન્મમાં અમને જે મા બાપ મળ્યા છે એ જન્મો જન્મ અમને એના એ જ મા બાપ મળે ને એના ઉદરથી અમે જન્મીને મોટા થઈને એ જ બાપની સત્ર છાયા મળે, આવી ભાવના રાખવાની છે. કવિની વાત આ છે ને આપણે આમ હાકી આમ આગળ વાત કરું તો વાત એ છે. ભોજા ભગતના પ્રસંગમાં ભોજા ભગતના 12 વર્ષની ઉંમરથી રામેત્વન હાંખના સાધુએ આવી કંઠી બાંધી ભોજા ભગતનું 15મું વર્ષ હાલ્યું જાય. મા બાપને થયું દીકરાને લગ્ન કરી નાખી. છોકરાના લગ્નમાં માને બહુ વર્ષ, બાપુજીને માપે. શું કામ અલગ છે? 9 મહિના પેટમાં ભાર બેઠો પ્રસવની પીડા સહન કરી. એ માને દીકરો મોટો કરવામાં જે દુઃખ પડ્યું છે, એ માને એમ થાય કે મારા દીકરાને જો વહુ આવી જાય, પત્ની આવી જાય તો મારે નિરાશ થઈ જાય. ઘણી માને નિરાશ થઈ ગઈ અને ઘણી માને ની કાઢી નાખ્યો. પસંદ ન કરી રાત થશે. આવી નહોતી ખબર, નકર નો ગુડ. એ મને એક બીજી વાત આવે એટલે બેનું બેઠા મુદ્દો કહી દઉં. થોડીક બાબતમાંથી આપણે ખૂબ નુકસાન કરીશું. દીકરોને વહુ બહાર રહેતા હોય, આપણે ગામડે રહેતા હોય, તો રોજ દીકરાની વહુને ફોન કરવો, એના પત્નીને ફોન કરવો. હે બેટા, મારો બાબો કામે વહી ગયો? તાર બાબો ભણવા વહી ગયો? બે ના બાબા હોય ને. દીકરીને કામ હોય તો 10 વાર ફોન કરો. માતાઓને મારી ખાસ પ્રાર્થના છે, તમને જ કહેતો, તમે તો એવા સૌ જ નથી ક્યાંય એવું કરતા. દીકરીને 10 વાર ફોન કરવો કામ હોય તો. કામ ન હોય ને તો પરાયણે કુળ ન ઊભું કરવું. 10 વાગે દીકરીને ફોન કરે, શું કરશો? કિશનમાં શું મમ્મી? વિડીયો કોલ કરી તો. આમાં શું રાખ્યું? ઉસકાય તો સીબુ અડદની દાળ. ઓહો, આમાં શું છે? આમાં એ સીબુ ઉસકાય તો બટ્ટા. દૂધીનું શાક લોભિયા કુડાણાસ. પણ એ ભલે ને ગલકાનું કરે, તમારે શું વાંધો છે? હાચે કરીને એના ઘરમાં ફૂલ ઊભું કરો. અને એક દી ફોન છોકરીને ન લાગે ને પતી ગયો. અને ઘરવાળો ન હોય ને ઘીરે તઈ જ ફોન કરે. કેમ ફોન નહીં લાગતો હોય? કાલે નહોતો લાગ્યો. હું ખખડે છે? મને ભણકારા વાગે. એકલી સૌ તો એમ કેમ થાય છે? કોઈ નથી કૂતરા ભણતા હોય એવું લાગે છે. એકલી વાત કરો. કાલે ફોન નહોતો ઉપાડ્યો ને આજે ન ઉપાડ્યો. એ વાંદરે મારી તો નહીં હોય ને. મને ભૂંદરા જેવો જરાય નહોતો ગમતો. છોકરીને બાપ જ ન સમજો, દઈ દીધી. એની હા હું એક હાથનો જીપડો લાંબો છે. એ મોઢામાં કેમ હમાણો હોય છે? ત્યાં રિંગ પૂરી થઈ જાય અને બીજી વાર રિંગ મારે. ભાઈ ઘર તો આ થાય, આ થાંભલો પીડ્યો, આ ખૂટા દેખાય. એની નણંદ લાગ પગસલી હકોણી મરી છે, ભૂંદરી વાંદરી આખી દીકરીને ખાઈ જાય એવી છે.
સમરખી. અને નહીં ફોન ઉપાડે તો મારે સાંજે ઈકો બાંધી જ જવું જોઈએ, અને કાં રિક્ષા બાંધી જ જાવ. એને બાપ ન જાય તો હું જાઉં, એમ થોડું વાર લે, હું લઈ આવું બારો બાટથી. વિજય બાપુ કેમ મૂંઝાઈ ગયા છે? ફોનમાં બહુ મસ્તા લાગો, ગઝલ ઉતારતા છો ઉપરથી. માપે રાખજો, નકર ગઝલમાં ગઝલ થઈ જાઓ. ફોન કેમ નહીં ઉપાડતી હોય? ત્યાં ફોન દીકરી ઉપાડે, મમ્મી જય શ્રી કૃષ્ણ. ધીમું ધીમું કેમ બોલશો? હા શું કે શું થયું? તને કઈ કીધું છે વાંદરે? તારે હા હું કઈ બોલી છે? અને ઓલી તારી નણંદ સમરખીએ કઈ કીધું તને? હું અટાણે આવું એમને ધીમું ધીમું કેમ બોલશું? મારો જીવ હાવ તાળવે સોટ્યો. ના ના મને હાસું કે મારા હમ શું થયું છે? કે પણ મારી હાહુ પાસે બેઠા. એટલે તારી હાહુ બીવાનું છે? અરે સ્પીકર કરી, મોઢા મોઢ કહી દે બીવાનું થતું નથી. કરી સ્પીકર કરી, હું હજી તારી માં ઘોડા જેવી બેઠી છું. એટલે હું તમારે એનું સટકાવવું છે? દીકરી હાહરે જાય ને, કરિયાવરના 2 શબ્દો આપો. લાખ કરોડનો કરિયાવર માતાઓ તમે આપજો. તમારી લાડકીને હવે 2 શબ્દો કરિયાવરમાં આપવાની તાતી જરૂર છે. તાતી જરૂર છે. શું કે બેટા તારું હારું હારું, હારા હારા, નણંદ જેઠ જેઠાણી હારા, અમારો કુમારે હારો છે. તારે કામ કરવું પડે એમ નથી, લેનલોન પાર્ટી છે. પણ થાય એટલું કામ કરજે. તારી માના કરિયાવર રૂપી શબ્દને જિંદગીભર યાદ રાખજે કે મારે થાય એટલું કામ કરવાનું. મારી માએ મને કરિયાવરમાં સંદેશો આપ્યો છે. બીજો શબ્દ એ આપજો કે બેટા વધારે દુઃખ આવે ને તો સીતાજીના જીવનને યાદ કરીને તારા દુઃખને હળવું કરી નાખ. અને એક બીજો સંદેશો એ આપજો કે બેટા અહીં મારે ઘેરે હતી સુખી હતી, ભાઈને ઘેરે હતી સુખી હતી, તારા બાપને ઘેરે હતી સુખી હતી. હવે દીકરી તું તારે ઘેરે જાશો સુખી થવા નહીં, એ તારા પરિવારને સુખી કરવા જાશો. તારો પરિવાર સુખી થશે, એમાં તારું સુખ સમાયેલું હશે. આ સંદેશાની ખાસ ખાસ જરૂર છે. અને આપણા યુવાન મિત્રોને કહું, દાંપત્ય જીવનમાં પગલાં માંડ્યા પછી રાતવાળી કામ હોય, ફેક્ટરીમાં કામ હોય, ઓફિસમાં કામ હોય, ખેતરમાં કામ હોય તો રોકાવું, એમાં કાંઈ વાંધો નથી. પણ એટલું બધું મોડું ન કરવું કે સવારે દી ઉગી જાય, ગોતવા આવે ને જડીએ નહીં, જામીન ગોતવાની ગોઠવણી કરવી પડે, એવું ન કરવું. એમ કોક મને કહેતું હોય એ હું કહું છું, મને ખબર નથી એટલે મને સવારે ફોન ન કરતા. દીકરી ઠાકી છો હવે. હવે જો આમ મળ્યું બે તમે જોજો, જ્યાં જાજી કામવાળી બહેનો આવતી હોય ને ત્યાં નોકરાણી નરવી નરડી જેવી, બોસ બીમાર, ખંબર દુખે, ખંભા દુખે, હવે ડોક દુખે, બધું બહુ દુખે છે. દુખશે જ કામ નહીં કરો તો, કામ કરો તો નહીં દુખે. ભગવાન કૃષ્ણનું જીવન છેલ્લો પ્રસંગ કહી અને બેન ભાઈને રજૂ કરવા છે. મારી વાત તો નકર હમણાં લગી હાઈલા જ કરે, કારણ કે મશીન ઘરનું છે, મોડલ જૂનું છે, એવરેજ વધુ છે, ટાંકી અહીંયા જ ફૂલ કરી છે. પણ કહેવાનો મારો એ બેનું બેહો, એ બેનું, એ ભાઈ, એ ભાઈ, એ ભાઈ 5 મિનિટ, મારા ભગવાન, એ મારા ભગવાન, મારા હામ મરી જાય હું, હવે મારી ઘરવાળી રાણ છે, રવા દો, બેસી જાઓ. એ બેનું તમને કાંઈ દયા આવે છે કે નહીં? એ કે નથી આવતા, ભલે જા તું, પાછું નથી વળવું, તારા જવાનો તૈયારી આલે છે. ના ના બેઠા જો, બેઠા ને બેઠા. વાહ મારી બેનું, તમે 100 વર્ષની થાવ, મને તમે જીવતો રાખ્યો. હારું હારું, એ મૂળ ખુરશીમાં જ બે વાગે ત્યાં પગ દુખતા.